હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે હોટલ અને દેશી ઢાબા સ્ટાઇલ મસૂર દાળ બનાવવાના છીએ। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। મસૂર દાળ બનાવવા માટે આપણે 1 વાટકી મસૂરની દાળ લઈશું અને હવે એને સાફ પાણીથી ધોઈ લઈશું। તો એને 2 થી 3 વાર આપણે સાફ પાણીથી ધોવાની છે। ફ્રેન્ડ્સ, તમે જો મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરી લો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની અપડેટ મળતી રહેશે। તો આ રીતે આપણે એને 2 થી 3 વાર પાણીથી ધોઈ લેવાની છે અને ધોયા પછી આપણે એને સાઈડ પર કરી લઈશું। મિક્સી જારમાં આપણે થોડું લસણ લઈશું, એટલે લગભગ 10 થી 15 કળી જેટલું લસણ લઈશું અને 1.5 ઇંચ આદુનો ટુકડાને આ રીતે ઝીણું સમારી લઈશું। 3 નંગ લીલા મરચાં એડ કરી લઈશું એમાં અને હવે એની પેસ્ટ બનાવી લઈશું। તો આ રીતે એની પેસ્ટ રેડી કરી લેવાની છે। કુકરમાં આપણે 1.5 ચમચા જેટલું તેલ ગરમ થવા મૂકી દઈશું, એટલે કે નાની સાઈઝની 1.5 વાટકી જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરીશું। જીરું સાતળવા લાગે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરી લઈશું અને 2 નંગ ડુંગળીને મેં આ રીતે પાતળી સમારેલી છે તો એ પણ એમાં એડ કરીશું અને ડુંગળીને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું। તો ડુંગળીનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે। હવે ડુંગળી સતરાવા લાગી છે, એટલે કે એનો થોડો કલર ચેન્જ થવા લાગ્યો છે, પણ આપણે હજુ એને થોડી વધારે વાર સાંતળવાની છે। એ પહેલાં આપણે એમાં આદુ લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવીને રાખી છે એ પણ એડ કરી લઈએ અને હવે એને પેસ્ટ સાથે જ આપણે 1 થી 1.5 મિનિટ માટે સાંતળીશું। ડુંગળી અને આદુ લસણ મરચાંની પેસ્ટ સારી રીતે સતળાઈ ગઈ છે તો એમાં 2 નંગ ટામેટાને ઝીણા સમારી એડ કરી લઈશું અને તેને પણ હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે આમાં સૂકા મસાલા પણ એડ કરી લઈએ। તો અડધી ચમચી હળદર, 1/4 ચમચી લાલ તીખું મરચું, 1 ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ મુજબ 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું। અને હવે મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ આપણે જે દાળ ધોઈને રાખી હતી એને પણ એમાં એડ કરી લઈશું અને દાળને ગ્રેવી સાથે 1 થી 2 મિનિટ આ રીતે ખુલ્લી જ સાંતળીશું। મસૂર દાળને ચડવામાં બહુ ટાઈમ નથી થતો, બસ આમ 1 થી 2 મિનિટ સાંતળીશું એને અને સાંતળ્યા બાદ આપણે એમાં પાણી એડ કરી લઈશું। તો મેં અહીં 1 વાટકી મસૂર દાળ લીધી હતી તો એની સામે આપણે 3 વાટકી એમાં પાણી એડ કરીશું। પાણી હજુ વધુ એડ કરવું હોય તો પણ કરી શકાય છે, પણ આમાં હું આટલું જ પાણી એડ કરી રહી છું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું। કુકરના ઢાંકણને બંધ કરી આની ફક્ત 1 જ વિસલ વાગવા દેવાની છે। મેં જેમ પહેલાં પણ કહ્યું કે આ દાળને ચડવામાં બહુ ટાઈમ નથી લાગતો, તો ફક્ત 1 જ વિસલમાં એ રેડી થઈ જશે અને આ આપણી મસૂરની દાળ રેડી છે। હું એને જીરા રાઈસ અને પરાઠા સાથે સર્વ કરવાની છું, તો દાળને મારે આટલી ઘટ જ રાખવાની છે। જો દાળને તમારે પાતળી કરવી હોય તો પણ કરી શકો છો, એટલે કે પાણીનું પ્રમાણ થોડું વધારી શકો છો। તો હવે આ દાળને આપણે બાઉલમાં લઈ લઈશું અને બાઉલમાં લીધા બાદ આપણે એમાં લીલા ધાણા એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું। તો આ દાળને તમારે આમ જ પીરસવી હોય તો પણ પીરસી શકો છો। આ દાળ ખાવામાં બહુ જ સરસ લાગે છે, પણ આપણે એને હોટલ કે ઢાબા સ્ટાઇલ ટેસ્ટ આપવા માટે એના ઉપર બીજો એક વઘાર કરીશું। તો એના માટે આપણે તડકા પેનમાં થોડું તેલ ગરમ કરી લઈશું
તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું. જીરું સાતળે એટલે આપણે એમાં લસણ એડ કરી લઈશું. તો લસણની કળીઓને મેં ફોલી અને આ રીતે પાતળી પાતળી લાંબી સમારી લીધી છે અને લસણનો કલર ચેન્જ થાય એટલે આપણે એને સાતળીશું. તો હવે લસણ સતરાઈ ગયું છે તો આપણે એમાં 2 થી 3 નંગ લાલ મરચાં એડ કરીશું અને વઘારને સરસ સુગંધ આપવા માટે એમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું. હવે દાળને વધુ સ્પાઇસી બનાવવા માટે અડધી ચમચી લાલ તીખું મરચું એડ કરીશું. જો તમે તીખું ઓછું ખાતા હોય તો આમાં કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો અને વઘારને બરોબર આપણે કડક થવા દઈશું. ત્યારબાદ આપણે દાળ પર એને આ રીતે રેડી દઈશું. તો દેશી ઢાબા સ્ટાઇલ અને હોટલ સ્ટાઇલ એકદમ સ્પાઇસી અને ટેસ્ટી મસૂરની દાળ એકદમ રેડી છે, જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનવામાં એ ફટાફટ બની જાય છે. આ દાળને હું પરોઠા અને જીરા રાઈસ સાથે સર્વ કરવાની છું. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.